માં ખોડિયારની પ્રાગટ્ય કથા। વિક્રમ સંવત 835ની આસપાસ વલ્લભીપુર નામે એક વિશાળ રાજ્ય હતું। તે રાજ્યમાં જ્ઞાની કદરદાન શિલાદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા। તે રાજ્યનું પ્રધાનપદ બાજુના નેસ હાલનું રોહિશાળા તા। બોટાદમાં રહેતા ભારદ્વાજ વંશના માદા શાખાના ચારણ કવિ રાહાભાઈ ગઢવી શોભાવતા હતા। રાજકવી વિના રાજ્યનો કારભાર અધૂરો રહેતો એવી રાજાને અને પ્રધાનને અનુભૂતિ હતી। રાજા પ્રધાન વચ્ચે અતૂટ મૈત્રી હતી। રાજકવી માલધારી હતા। આસપાસના 25 ગામોમાં એમની સુવાસ પ્રસરેલી। વાંસિયા મેણું રાજા અને કવિના અપાર હેત પ્રેમને જોઈને ઈર્ષ્યાળુ લોકોએ રાજાના કાન ભંભેર્યા કે જે રાજ્યનો ખુદ પ્રધાન જ વાંસિયો હોય તે રાજાનું શ્રેય કદાપી થઈ શકે નહીં, જેના કારણે રાજાએ રાજપ્રધાન કવિ રાહાભાઈને સૂર્યોદય પહેલા રાજ્ય છોડી જવાનો હુકમ કર્યો। જે હુકમનામું અમલ કરી રાહાભાઈ પોતાનો નેસ રોહિશાળામાં ખીન હૃદયે પાછા ફર્યા। પતિવ્રતા સ્ત્રી મીનબાઈને પતિના દુઃખની વાત સમજતા વાર ન લાગી અને ઉભય પતિ પત્ની પુત્ર પ્રાપ્તિ માટે બાજુના ગાઢ જંગલમાં શિવ આરાધના કરવા ચાલી નીકળ્યા। શિવ આરાધના જંગલમાં ચારણ દંપતીએ અન્નજળનો ત્યાગ કર્યો અને ઉગ્ર તપ શરૂ કર્યો। મુક્તિ નમ શિવાયનો જાપ શરૂ કર્યો, પરંતુ શિવજી પ્રસન્ન થતા નથી। છેવટે ઉભય પતિ પત્ની કાષ્ઠની ચિતામાં બળી મરવા તૈયાર થયા ત્યારે માં ઉમિયાજીથી સહન ન થયું। તેમણે ભોળાનાથને કહ્યું કે પ્રભુ, આપણા આંગણે ચારણ દંપતી પોતાનો દેહ છોડી દેશે તો આપનું ભોળાનાથનું બિરુદ લાજશે, તો આપા ચારણ દંપતીનું દુઃખ દૂર કરો। ભોળાનાથે સમાધિ લગાવી જોયું તો તેમને ત્યાં 7 જન્મ સુધી સંતાન સુખ ન હતું, પરંતુ ગમે તેમ કરી આ ચારણ બેલડીને સંતાન સુખ આપવાની હઠ લઈને માં ઉમિયા બેઠા। આખરે ભોળા શંભુએ તેમના પરમ ભક્ત પાતાળપતિ શેષનાગને આજ્ઞા કરી કે તમારી 7 નાગકન્યાઓ આ ચારણના ધરે શકિત રૂપે અવતરે એમ કહી શિવજીએ ચારણ દંપતી સમક્ષ પ્રગટ થઈ। રાહાભાઈ ગઢવીને માંબિયા ચારણ તરીકે સંબોધી વરદાન આપી શિવજી અંતર ધ્યાન થયા। જોગમાયાનું પ્રાગટ્ય ચૈત્ર સુધી નવમીને શુભ છે। શુક્રવાર શુભદડી મંગળ મુહૂર્તમાં જન્મ્યા માં આવડ ખોડિયારમાં। વરદાન મળ્યા પછી માંબીઓ ચારણ અને મીનબાઈ નેસમાં રોહિશાળા આવી પ્રભુ ભક્તિનું જીવન વિતાવવા લાગ્યા। બરાબર 9 માસ અને 10મા દિવસે ચૈત્ર સદી નવમી અને શુક્રવારના રોજ 7 નાગકન્યાઓએ માંબિયા ચારણને ત્યાં આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, બીજબાઈ, સાંચાઈ અને જાનબાઈ ખોડિયાર નામથી જન્મ ધારણ કર્યો।